થરપારકરનું એક ગામ કુંભારી ગામમાં એક શામતા કોળીને ત્યાં રૂપા કોળીનો જન્મ થયો, જેને આજે ઇતિહાસ રૂપલા કોળી તરીકે ઓળખે છે. મિત્રો, રૂપલો કોળી એની ટોળીમાં 900 કોળીઓની ફોજ, અને એ પારકર રાણા સાહેબનો ખાસ માનીતો યોદ્ધો, જે છાપામાર યુદ્ધમાં નિપુણ. રાણા સાહેબને એને અંગ્રેજ સરકારને વાંકવું પડ્યું. રાણા સાહેબ ફરાર થયા. સાથે આ રૂપો કોળી, એને રૂપલો કોળી કહે છે, એ રૂપલો કોળી પણ ફરાર થયો. અને નગર પારકરની બાજુનો કાળુંજર ડુંગર એટલે બહુ મોટો વિસ્તાર. એમાં દરેક શિલા, પથ્થર, ગુફાનો આ જાણકાર ભૌમિઓ એટલે છાપામાર યુદ્ધ કરે, અંગ્રેજ સરકારને બને એટલું નુકસાન કરે, ફરીને પાછો ગાયબ થઈ જાય. ઘણા વખત અંગ્રેજ સરકારને એને અપાવી, ન તો સોઢા હાથમાં આવ્યા, ના રૂપલો કોળી હાથમાં આવ્યો. પણ મિત્રો કહે છે ને, જેટલા પણ ક્રાંતિકારીઓ અંગ્રેજ સરકારે પકડ્યા હોય, એની પાછળ એ આપણા જ એને માહિતી આપનાર હોય, એને લાલચ આપે જાગીરની, પૈસાના ઇનામની, અને આવી રીતે ખૂટામણ કરતા હોય. એટલે અંગ્રેજના એક અધિકારી થરપારકરમાં, એનું નામ સર ચાર્લ્સ નેપિયર, એ બહુ ખંધો. એણે કોઈ પણ રીતે યેન કેન પ્રકારે આ રૂપલા કોળીને 900 કોળીઓ સાથે ગિરફ્તાર કર્યો. અને મિત્રો, સોઢાઓ એને ન મળ્યા, જેમને અંગ્રેજ સરકાર ગોતતી હતી એ ન મળ્યા. પણ એ ક્યાં હતા એ આ રૂપલો કોળી જાણતો હતો. હવે રૂપલાને યાતના દેવામાં કંઈ બાકી ન રાખ્યું, અને યેન કેન પ્રકારે સોઢા બતાવો. પણ આ તો સાહેબ વફાદાર કોળી, એના કુળમાં ગોહિલનું લોહી તપે સાહેબ. રૂપલો કોળી ગોહિલ અટકનો હતો, એની જાત ગોહિલ. એને સોઢાઓની ભાળ ના આપી, ક્યાં છે એ ખબર ના આપી. હવે આપ જાણો છો કે યાતનાઓ દેવામાં શું બાકી રાખ્યું હોય. કહે છે કે ચીપિયાથી સાણસીથી જીવતી ચામડીનું માંસ તોડી લે, એને કોરડાનો માર વીંજવામાં આવે, એ ઘાવ ઉપર, એ લોહી ઉપર મીઠું મરચું ભભરાવવામાં આવે. આ તો અંગ્રેજો કંઈ સોઢા બતાવે એટલે તને છોડી દઈએ. પણ આ તો રૂપલો ગોહિલ, રૂપલો કોળી, આ શેની માહિતી આપે મિત્રો. ઘણી યાતનાઓ દીધી. કહે છે કે આંગળીઓમાં આવો જલદ પ્રવાહી લગાવી અને પછી આંગળીઓને સળગાવવામાં આવે, અને કહ્યું રૂપલો બતાવી દે, તને ઇનામ આપીએ, ક્રામ આપીએ. પણ મિત્રો, આ રૂપલા કોળીએ સોઢા બતાવ્યા, અને અંતે એ 900 કોળીઓને ફાંસીને માછડે લટકાવી દેવામાં આવે. મિત્રો, ઇતિહાસ છે ને, ઇતિહાસ ક્યારેક ક્યાંક સાચો લખાય, ક્યાંક નથી લખાતો. પણ આ તો પાકિસ્તાન પછી રૂપલાનો જે જન્મસ્થાન હતું એ એટલો એરિયો પાકિસ્તાનમાં જતો રહ્યો. એને કોણ પ્રખ્યાત કરે, એને કોણ પ્રમોટ કરે. પણ સિંધ સરકાર એ રૂપલા કોળીની એ ફાંસીની જે તારીખ હતી, જેને વર્ષી કહેવાય, એને અદબ અને એહતરામથી ઉજવે છે. રૂપલાના નામે એક નગર પાર્કરમાં મ્યુઝિયમ છે. એ વખતે જે હથિયારો વપરાતા એ હથિયારો, બાકી બીજા સાધનો એ મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યા છે. મિત્રો,
મેં એવું સાંભળ્યું છે કે રાજસ્થાનના અજમેરમાં રૂપલા કોળીનું સ્ટેચ્યુ છે, બાવલું છે. એટલે અજમેરની આજુબાજુ કોળી જ્ઞાતિ વધારે હશે, એટલે એમણે આ જેને હીરો કહેવાય, આપણા દરેકના હીરો હોય ને, એટલે રૂપલા કોળીનો સ્ટેચ્યુ અજમેરમાં મૂકવામાં આવ્યું છે. નગરપાલિકાના મેન તાલુકો મથક નગરમાં મૂકવામાં આવ્યો છે. અને મિત્રો, એ જ રૂપલા કોળીના વંશમાં સિંધ એસેમ્બલીના સેનેટર કૃષ્ણાબેન કોહલી એ રૂપલાના વંશમાંથી આવે છે. અને એમના ભાઈ છે વીરજી કોળી, એ વ્યવસાય વકીલ છે અને બહુ નામાંકિત વકીલ છે. એ આજે પણ નગરપાલિકામાં એ રાજપૂત હોય, કોળી હોય, હરિજન હોય કે બીજી જ્ઞાતિ હોય, સર્વ જ્ઞાતિના સરકાર સુધી અવાજ પહોંચાડવી, એમના કેસ લડવા, એ આજે પણ એ પરિવારની બીજાને મદદરૂપ થવાની આ પરંપરા ચાલી આવે છે. તો મિત્રો, ઘણા દિવસથી સામાજિક કામે બહાર રોકાયેલો એટલે કોઈ વિડીયો બની શક્યો નહીં. આજે આપની સાથે આ માહિતી શેર કરી, તો કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. આ રૂપલાની તો વાતો કરતા સાહેબ પાનાના પાના કેટલાય હજારો વિડીયા બની જાય, પણ આ તો એક ટૂંકી માહિતી છે મેં સાંભળેલી. અને મારો વિડીયો જે છે ને, એ જે રેકોર્ડ ઉપર વાતો ન હોય એ જ વાતો હું રજૂ કરું છું. તો આપને કેવી લાગી કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી.